जय माताजी मित्रों। ओम नमः शिवाय। जय श्री कृष्ण कन्हैया। जय गणपति बप्पा। मित्रों, स्वागत है तमारू मारी यूट्यूब चैनल सनातन भक्ति में। मित्रों, आज अषाढ़ शुक्ल पक्षनी त्रयोदशीनी तिथि एटले अषाढ़ सुद 13नो दिवस है। मित्रों, आजना दिवसे जया पार्वतीनु व्रत करवानुं आवे छे। आ व्रत सौभाग्यवती स्त्रीओ के कुंवारी कन्याओ करे छे। कुंवारी कन्याओ पोताने सारो पति मेळववानी आशाए अने सौभाग्यवती स्त्रीओ पोताना अखंड सौभाग्य तथा एक सारा संताननी कामना माटे जया पार्वतीनुं व्रत करे छे। मित्रों, आजना विडियो में आपणे जया पार्वतीना व्रतनी व्रत कथा सांभळीशुं। जय उमापति महादेव। जय पार्वती माता। अषाढ़ सुद 13ना दिवसे आ व्रत करनारे वहेला उठी नाही धोई शिव पार्वतीनु पूजन करवुं। मीठा अने गळपण विनानु मोडुं एकटाणुं जमवुं अने छेल्ला दिवसे जागरण करवुं। मित्रों, हवे आपणे आ व्रतनी व्रत कथा सांभळीए। जय जया पार्वती माता। एक ब्राह्मण अने ब्राह्मणी हता। ब्राह्मणनुं नाम वामन अने ब्राह्मणीनुं नाम सत्या हतुं। बंने जणा प्रभुपरायण अने नीतिमान हता। तेमने आंगणेथी हजू सुधी कोई भूख्युं पाछुं गयुं न हतुं। अखूट धन संपत्ति होवा छतां तेमनामां अभिमाननो छांटो पण न हतो। तेमने बीजी बधी जातनुं सुख हतुं, परंतु संताननी खोट हती। संतान विहोणुं घर स्मशान जेवुं लागतुं हतुं, एटले बंने ऊंडी चिंतामां रहेता। एक दिवस फरता फरता नारदजी त्यां आवी चढ़्या। ब्राह्मणे तेमनो भावपूर्वक आदर सत्कार कर्यो। ब्राह्मणीए फळफळादी आगळ धर्या। नारदजीए पूछ्युं, केम कुशळ तो छो ने? हा मुनिराज, आपनी कृपाथी सर्व वाते सुख छे। पण बोलता बोलता ब्राह्मण अचकाई गयो। पण शुं? कहो, जे इच्छा होय ते विना संकोचे कहो, नारदे पूछ्युं। मुनिराज, बीजी कांई इच्छा नथी, पण एक संताननी खोट छे। एनो कोई उपाय होय तो कृपा करीने बतावो, वामने कह्युं। नारदे कह्युं, અહીંથી દક્ષિણ દિશામાં જાઓ, ત્યાં એક અપૂજ શિવલિંગ છે। ઘણા વર્ષોથી એની કોઈ પૂજા કરતું નથી। ત્યાં જઈને તમે શિવ પાર્વતીની એક નિષ્ઠાથી સેવા કરો। દીનદયાળુ સદાશિવ તમને અવશ્ય સંતાન આપશે। એમ કહી નારદજી ચાલતા થયા। નારદજીના કહેવા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણી દક્ષિણ દિશાએ ચાલી નીકળ્યા। ઘોર વનવગડામાં ભૂખ્યા અને તરસ્યા બ્રાહ્મણ અને બ્રાહ્મણી ચાલ્યા જાય છે, પણ ક્યાંય મહાદેવજીનું મંદિર દેખાતું નથી। બ્રાહ્મણ અને બ્રાહ્મણી થાકીને લોથપોથ થઈ ગયા અને એક ઝાડ નીચે બેઠા। ત્યાં તો સત્યાની દ્રષ્ટિએ એક મોટો ટેકરો દેખાયો। તે બોલી, નાથ જુઓ, પેલો ઊંચો ટેકરો, એ જ મંદિર હોવું જોઈએ। એમ કહી બંને જણા આગળ વધ્યા। જેમ જેમ આગળ ગયા તેમ તેમ તેમને ટેકરા ઉપર મંદિર દેખાવા લાગ્યું। મંદિર જોતા જ બંનેનો થાક ઉતરી ગયો। તેઓ ટેકરા ભાળી ઝડપથી ચાલવા માંડ્યા। ત્યાં એક ભવ્ય શિવ મંદિર હતું। બંનેના હૃદયમાં હરખ માતો નથી। તેમણે તો મંદિરમાં પડેલા પાંદડા, ઘાસ, ઝાખરા, ધૂળ વાળી ઝૂડી સ્વચ્છ કર્યું। સત્યા પાસેની નદીમાંથી પાણી ભરી લાવી અને શિવ પાર્વતીને સ્નાન કરાવ્યું। વામને પ્રદક્ષિણા કરી બીલીપત્રો ચઢાવ્યા। તે પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણી નિયમિત મહાદેવ પાર્વતીની સેવા કરવા લાગ્યા। બીલીના ઝાડ પાસે જ હતા, એટલે બ્રાહ્મણી હંમેશા બીલીપત્રો તોડી લાવતી
પણ ફૂલ માટે બ્રાહ્મણને દૂર જવું પડતું. આ પ્રમાણે 5 વર્ષ વીતી ગયા, છતાં ભગવાન પ્રસન્ન ન થયા. આજે બ્રાહ્મણ ક્યારનોય વનમાં ફૂલ લેવા ગયો હતો, પણ હજુ સુધી પાછો આવ્યો ન હતો. પતિને ઘણું જ મોડું થયું હોવાથી સત્યાનો જીવ આકુળ વ્યાકુળ થતો હતો. તેના મનમાં અનેક પ્રકારની શંકાઓ થતી હતી. સત્યા વાટ જોઈ જોઈ થાકી છેવટે તો પોતાના પતિને શોધવા નીકળી. વન બિહામણું હતું. ઠેર ઠેર વાઘ, સિંહ અને રીંછોના ભયંકર ઘૂઘવાટા સંભળાતા હતા. બ્રાહ્મણી ગભરાતી ગભરાતી શિવ પાર્વતીનું રટણ કરતી ચાલતી હતી. અચાનક એની દ્રષ્ટિ એક ઝાડ નીચે ગઈ. તે જુએ છે તો ત્યાં પોતાનો પતિ બેભાન દશામાં પડેલો, પગના અંગૂઠેથી લોહી નીકળે. એટલામાં તેણે એક કાળો નાગ ફૂંફાળા મારતો જતો જોયો. બ્રાહ્મણી તો અચાનક ચીસ નાખી ધરતી પર ઢળી પડી. થોડી વારે એને મૂર્છા વળી. ત્યાં તો તેણે માથે વેણી બાંધેલી, કપાળે આડ્ય કરેલી અને સોણે શણગાર સજેલા માતા પાર્વતીને જોયા. જોતાં જ તે નમી પડી. આશીર્વાદ આપતા પાર્વતી બોલ્યા, હે બ્રાહ્મણી, તું ચિંતા ન કરીશ. એમ કહી તેમણે વામનના શરીરે પોતાનો અમૃત સમાન હાથ ફેરવ્યો. બ્રાહ્મણ તો આળસ મરડીને ઊભો થયો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી માતાજીને ચરણે નમી પડ્યા. પાર્વતી બોલ્યા, તમારી અનન્ય ભક્તિ અને શ્રદ્ધાથી હું પ્રસન્ન થઈ છું. જે જોઈએ તે વરદાન માંગો. બ્રાહ્મણ બોલ્યો, ભગવતી, મારે બીજું કાંઈ જોઈતું નથી. મારે એક સંતાનની ખોટ છે, એનો કોઈ ઉપાય બતાવો. પાર્વતી બોલ્યા, તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને સંતાન થશે. સત્યાએ પૂછ્યું, માતાજી, એ વ્રત શી રીતે થાય? પાર્વતી બોલ્યા, આ વ્રત અષાઢની અજવાળી તેરસે લેવું અને અંધારી ત્રીજે પૂરું કરવું. વ્રત કરનારે આ 5 દિવસ ગોળ અને મીઠા વિનાનું મોડું એકટાણું જમવું. પહેલા 5 વર્ષ માત્ર જુવાર ખાઈને, બીજા 5 વર્ષ મીઠા વિનાનું ખાઈને, ત્રીજા 5 વર્ષ ચોખા ખાઈને અને ચોથા 5 વર્ષ મગ ખાઈને વ્રત કરવું. છેલ્લા દિવસે જાગરણ કરવું. જ્યારે 20 વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વેળાએ સૌભાગ્યવતી સ્ત્રીને પતિ સહિત પોતાને ત્યાં નોતરી ભાવપૂર્વક જમાડવા. કુમકુમ, કાજળ ઇત્યાદિ સૌભાગ્ય દ્રવ્યો દાનમાં આપવા. આ પ્રમાણે વ્રત કરનારે સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પતિનો વિયોગ તેને કદાપી ભોગવવો પડતો નથી. સંતાનની પ્રાપ્તિ થાય છે અને અખંડ સુખ મળે છે. આમ કહી પાર્વતી અંતર્ધ્યાન થયા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી રાજી થતા ઘરે ગયા. બીજા વર્ષે બ્રાહ્મણીએ જયા પાર્વતી વ્રત આરંભ્યું. થોડા સમયમાં તેને દેવ જેવો દીકરો અવતર્યો. એમને જયા પાર્વતીનું વ્રત ફળ્યું એવું સૌને ફળજો. જય જયા પાર્વતી માતા, જય ઉમાપતિ મહાદેવ. મિત્રો, તો તમે પણ જો જયા પાર્વતીનું વ્રત કરતા હોવ તો આ વ્રત કથા જરૂર સાંભળવી અને શિવ અને પાર્વતીનું સ્મરણ કરતા રહેવું. જય જયા પાર્વતી માતા. મિત્રો, તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બપ્પા.